અમદાવાદ શહેરમાં 3 દાયકા બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે। આ ડબલ ડેકર બસની પ્રથમ બસ ડબલને કમિશનર તેમજ મેયર અને કોર્પોરેશન હોદ્દેદારોએ લીલી ઝંડી આપી હતી। આ ડબલ ડેકરનો રૂટ શરૂઆત માંગ વાસણા ટર્મિનસથી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેનગર પાલડી વીએસ હોસ્પિટલ સંન્યાસ આશ્રમ નટરાજ સિનેમા ઇન્કમટેક્સ ઉસ્માનપુરા વાડજ ટર્મિનસ સુભાષભાઈ સર્કલ પાવર હાઉસ ચિંતામણી સોસાયટી ઓંક ઓફિસ અને પ્રાશ્વનાથ નગર હાલમાં વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે હાલ પૂરતું વાસણાથી વાડજ સુધી જ કાર્યરત રહેશે। અમદાવાદમાં કુલ 83 કિલોમીટરનું રૂટ દિવસમાં કુલ 20 ટ્રીપ કરવામાં આવશે। બજેટમાં કુલ 7 ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રથમ બસના શરૂઆત બાદ બીજી 6 બસો સમયાંતરે શરૂ કરવામાં આવશે। અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ડેકર બસ એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે। મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસનો ઉપયોગ કર્યો છે અને એક બસ અત્યારે ચાલુ થઈ છે। એવી 7 ઝોનમાં 7 બસ કરવાની છે એટલે આ એક વત્તા બીજી 6 બસો ટૂંક સમયમાં આવશે।